ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. ભગવદ્ ગીતા ચેપ્ટર 8 એની ઉપર આપણે ચિંતન કરી રહ્યા છીએ. ગઈકાલે આપણે 1-4 શ્લોક જોયા હતા, જેમાં પહેલા 2 શ્લોકની અંદર અર્જુનજી ટોટલ 7 પ્રશ્ન પૂછે છે. એમાં જે 6 પ્રશ્નો હતા એનો જવાબ ભગવાને ત્રીજા અને ચોથા શ્લોકની અંદર આપ્યો. હવે જે 7મો પ્રશ્ન હતો કે જે યોગ માર્ગે નીકળેલા છે, કારણ કે એમાં શબ્દ ક્લિયરલી વાપર્યો છે, નિયત આત અભિ, અથવા એને આખું બોલવું હોય તો નિયતાત્મ ભી, એટલે કે જેણે અંતઃકરણને કંટ્રોલમાં કરેલું છે, યોગ સાધના કરી રહ્યા છે, બરાબર, એની વાત કરે છે કે એ એમનો દેહ કેવી રીતે છોડે છે. જો અહીંયા ખોટું પેલું અર્થઘટન ઘણીવાર કરવામાં આવે છે, ખોટું નથી પણ અલગ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી અર્થઘટન કરવામાં આવે કે ભાઈ અંતકાળે ભગવાનને કેવી રીતે જાણી શકાય, અથવા અંતકાળે ભગવાન કેવી રીતે મળે, બરાબર. એટલે જે સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર તમે ઊભેલા હો, તમારો જેટલો એક્સેસ હોય ને એટલી તમને ખબર પડે. આ બે વસ્તુ સ્પિરિચ્યુઅલ માર્ગમાં બહુ અગત્યની છે. ઘણા બુકના જ્ઞાનથી સ્માર્ટ હોય, બુકનું જ્ઞાન હોય તો બહુ સરસ આઈએસ ઓફિસર જેવું પ્રદર્શન કરી શકે, પણ ભગવાને જેમ 7મા અધ્યાયમાં વાત કરી, પોતાનો અનુભવ અગત્યનો છે. સ્પિરિચ્યુઆલિટી પોતાની ઉપર લગાવવાની છે અને પોતાનો અંદરનો અનુભવ અગત્યનો છે. અંદર જો અનુભવ ના હોય તો પછી એ કેવા થઈ જાય, જ્ઞાની થાય, પ્રોફેસર થાય, ફિલોસોફર થાય, પણ અંદર કંઈ પલળ્યું ના હોય, એટલે એને શુષ્ક વેદાંતિ કહેવાય. બહારથી છટાદાર લાગે પણ અંદરનો અનુભવ ના હોય. એટલે જે વ્યક્તિ અંદરના અનુભવથી બોલતી હોય એને પરથી ખબર પડી જાય. એટલે સ્ટેન્ડિંગ પોઈન્ટ અને તાત્પર્ય નિર્ણય આ અગત્યના છે. તાત્પર્ય નિર્ણય એટલે શું કે આપણો હેતુ શું છે, ભગવાનના કહેવાનો હેતુ શું છે એ આપણે જાણવાની જરૂર નથી. આપણો હેતુ શું છે? આજે હું ભગવદ્ ગીતા અત્યારે એનું ચિંતન કરી રહ્યો છું, તો મારો હેતુ શું છે, મારો કયો સ્ટેન્ડિંગ પોઈન્ટ છે, એ અગત્યનો છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે બાળક નાનું હોય, સ્કૂલમાં જતું હોય પહેલા યરમાં, અને 1, 2, 3, 4 શીખતું હોય તો આપણે ઘણીવાર ચોકલેટ લાવીએ અને એને કહીએ કે લે બેટા આ એક ચોકલેટ, પછી કહીએ કે આ બીજી ચોકલેટ, બરાબર. એટલે આપણો હેતુ શું હોય કે એ મેથેમેટિક્સ શીખે. એનો હેતુ શું છે? ચોકલેટ મળે આનંદ. એટલે આપણે ફોકસ કોની ઉપર કરવાનું? આપણી પોતાની ઉપર. એટલે હવે આ જે છેલ્લો પ્રશ્ન છે એમાં 2 વસ્તુ અગત્યની છે. એક છે અંતકાળ, બરાબર, અને બીજી વસ્તુ છે કે જેણે પોતાનું અંતઃકરણ કંટ્રોલમાં કરેલું, એટલે યોગીઓની વાત કરેલી છે. હવે ભગવાન છે એટલે એ ભગવાન માત્ર યોગીની વાત નહીં કરે, ભગવાન યોગીઓની વાત સાથે જનરલ જે સાધકો છે એને પણ લઈ લેશે. એટલે પ્રશ્ન પૂછ્યો છે એટલે ભગવાન હવે આગળ એનો જવાબ આપશે. ટૂંકમાં 5મા શ્લોકથી લઈ અને 8મા શ્લોક, 4 શ્લોક સુધી ભગવાને શની વાત કરી કે મરવું કેવી રીતે જેથી ફરી મૃત્યુ ના આવે. મરવું કેવી રીતે કે જેથી કરીને ફરી મૃત્યુ ના આવે. મરવાની રીત શીખવાડી. હવે બહુ બધા લોકો સીધો અંતકાળ પકડી અને પછી, કારણ કે ભગવાને શબ્દ પણ અંતકાળ વાપરેલું છે અંદર. જો 5મા
શ્લોકનું આપણે સામાન્ય પહેલાં ભાષાંતર જોઈ લઈએ અને પછી આગળ સ્ટેપ બાય સ્ટેપ વધીએ કે જે સાધક એટલે જે અંતકાળમાં પણ મારું સ્મરણ કરતો રહીને શરીર એટલે કહેતા દેહ છોડીને જાય છે એ મારા સ્વરૂપને જ પ્રાપ્ત થાય છે, એમાં કંઈ સંશય નથી. જો અંતકાળ શબ્દ વાપર્યો છે, બરાબર. પછી આગળ જે 6થો શ્લોક છે એમાં ભગવાન શું કહે છે કે હે કુંતી પુત્ર, અંતકાળે જે ભાવનું સ્મરણ કરતો રહીને દેહ છોડે તે ભાવને તે પામે, અથવા તે ભાવની જે યોનિઓ છે, નવો જન્મ છે, એને એ પામે. બરાબર. સાતમો જે શ્લોક છે એનું ભગવાને વાત કરી કે હે અર્જુન, સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ કર. જો આ બે વસ્તુ અગત્યની છે. નિરંતર સ્મરણ કરવું અને યુદ્ધ કર. બરાબર. અને મારામાં અર્પિત કરેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને પામીશ. એટલે આમાં શું આવ્યું? બે વસ્તુ આવી કે તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર, મારું એટલે પરમાત્માનું સ્મરણ કર, અને યુદ્ધ પણ કર. તો આ પ્રમાણે તારું અંતઃકરણ હશે ને તો તું ચોક્કસ મને પામીશ. જો એટલે અહીંયા યોગી જે વાત હતી, આપણે જે મેડિટેશનમાં બેસીને જે દેહ છોડવાવાળા હતા, ત્યાંથી આખી વાત ભગવાને અલગ લઈ લીધી, સીધી અર્જુન ઉપર આપી દીધી, અને પાછી વાત કરી યુદ્ધ કર. બરાબર. એટલે આ વસ્તુ પણ આપણે એના સંદર્ભમાં સમજવી જોઈએ. તો આ માત્ર જે યોગ સાધનાવાળા યોગી છે એને લાગુ નથી પડતું, આપણને પણ લાગુ પડે છે. ખ્યાલ આવ્યો કે નહીં? પછી ભગવાન આગળ વાત કરે છે, અભ્યાસ યોગની વાત કરે છે. જો આગળ ભગવાને અભ્યાસ યોગની વાતો કરી છે. જ્યારે મન ઉપર, અંતઃકરણ ઉપર પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, મારા ખ્યાલથી 3જા શ્લોકની અંદર અને પછી પેલા 3જા અધ્યાયની અંદર ને 6ઠા અધ્યાયની અંદર, ત્યારે અભ્યાસ યોગની વાત હતી જ. ફરી ભગવાન અહીંયા અભ્યાસની વાત કરે છે. ત્યાં અભ્યાસ અને વૈરાગ્યની વાત હતી, અહીંયા અભ્યાસ યોગની વાત કરે છે. તો શું ફેર એ આપણે જોઈશું. અહીંયા ભગવાન કહે છે કે અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત અન્યનું ચિંતન ન કરનાર. જો બીજાનું ચિંતન નથી કરવાનું. ચિત્તથી પરમ દિવ્ય પુરુષનું નિરંતર ચિંતન કરતો, પરમ દિવ્ય પુરુષ એટલે પરમાત્મા નું નિરંતર ચિંતન કરતો દેહ છોડી જનાર પરમેશ્વરને પામે છે. તો અહીંયા વાત થઈ મેમરીની. શની વાત થઈ? મેમરીની. અભ્યાસ યોગ એવો કરો કે જેથી કરીને મેમરી કહેતા અંદર આપણું જે સબકોન્શિયસ છે, એ સબકોન્શિયસમાં ભગવાન પેસી જાય. હવે બીજા શબ્દમાં કહીએ તો આપણું જે દિલ છે, અંતરાત્મા છે, એમાં ભગવાનની વેલ્યુ સિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ જાય. આટલું કરવાનું છે. હવે કેટલાક આજે 4 શ્લોક છે, એમાં કેટલાક જે શબ્દો છે ને એ બહુ જ અગત્યના છે. આપણે પહેલાં જોયું હતું કે ભગવાન લાગે છે કે માત્ર જે મેડિટેશન કરવાવાળા જે યોગીઓ છે સમાધિમાં બેઠેલા, એ છેલ્લે એમનો પોતાનો દેહ કેવી રીતે છોડી દેશે એવી વાત કરશે, પણ ભગવાને બધાને આવરી લીધા. નંબર 1. નંબર 2, ભલે વાત કરવામાં આવી હોય અંતકાળની,
પણ અંતકાળ કયો? વિચાર કરો. કોઈને ખબર છે આજે 1 કલાક પછી શું થવાનું છે? કોઈને ખબર નથી. કોઈને ખબર નથી કે પોતાનો દેહ ક્યારે પડી જશે, કઈ પરિસ્થિતિમાં પડી જશે, કઈ જગ્યાએ પડશે, કોઈને ખબર નથી. મૃત્યુ ક્યારે આવશે કોઈને ખબર નથી. તો પછી આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે મારું મૃત્યુ આવે ત્યારે મારો ભાવ આમ રહે, અથવા મારું મૃત્યુ આવે ત્યારે મારું સ્મરણ આવું રહે? કારણ કે ઘણીવાર ભગવાનના ભક્ત હોય તો એ બેભાન થઈને પછી મરી જતા હોય છે. ઘણા તો વર્ષો સુધી બેભાન રહે, ઘણા તો કોઈ રોગમાં સપડાયેલા હોય ત્યાં જાય ધામમાં, બરાબર? ઘણા રાતમાં ધામમાં જાય, ઘણા હાર્ટ એટેકમાં ધામમાં જાય. તો અંતકાળ કયો? અંતકાળ ગમે તે ક્ષણે, ગમે તે પરિસ્થિતિમાં, ગમે તે દેશમાં આવી શકે, બરાબર? અંતકાળ એટલે અહીંયા અંતકાળની વાત નથી કરતા પરમાત્મા. અહીંયા અંતકાળ એટલે અહીંયા વાત એ કરવા માગે છે કે આજની ઘડીએ તમે સાધક બની એવી સાધના કરો કે તમે જે પરમાત્માનું સ્વરૂપ છે એને સાચા અર્થમાં ઓળખી લો, કે જેથી કરીને ગમે ત્યારે દેહ પડે તો પણ તમારી જે ગતિ છે એ દિવ્ય ગતિ થાય, પરમાત્મામાં આપણે પામી જઈએ, બરાબર? આ અગત્યનું છે. પહેલી વસ્તુ આ કહેવા માંગે છે. જો ત્યાં પછી ભગવાને 5મા શ્લોકની અંદર શું ચોખ્ખી વાત કરી? મારું સ્મરણ, પરમાત્માનું સ્મરણ. પરમાત્માનું સ્મરણ તમે કર્મેન્દ્રિયથી કરશો કે જ્ઞાનેન્દ્રિયથી કરશો કે અંતઃકરણથી કરશો? અહીં અગત્યનું એ છે આપણે સાધક તરીકે એવી સાધના કરવાની છે કે જેથી કરી આપણી અંદરની જે વૃત્તિઓ છે, આપણી અંદર જે સ્ટ્રોંગ બિલીફ છે, એ સ્ટ્રોંગ બિલીફ છે ને, જેમ દાખલા તરીકે આપણને દરેકને અંદર સ્ટ્રોંગ બિલીફ છે કે હું બાબુ છું, બરાબર? તો ગમે ત્યાં ટોળામાં હોઈએ, ગમે ત્યાં ઊંઘી ગયેલા હોઈએ, કોઈક બૂમ પાડે બાબુ એટલે તરત બાબુ જાગી જાય. કદી આપણને એનું તરત જ નામ યાદ રહી જાય, સિવાય કે આપણે કોઈ મેન્ટલ પરિસ્થિતિ સારી ના હોય ત્યારે. બાકી આપણે જનરલી આપણને એ આપણે યાદમાંથી જતું નથી, સ્મરણ જતું નથી. તો આવું સબકોન્શિયસમાં જો સ્મરણ પાકું કરી દેવામાં આવે, સબકોન્શિયસ એટલે સબકોન્શિયસથી પણ વધારે કહીએ તો એ કયું? જીવના અપરા લેવલ. જીવના ખાનામાં 2 લેવલ છે, એક અપરાનું ખાનું છે, એક પરાનું ખાનું છે. પરાના ખાનામાં તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ અપરાનું ખાનું છે એ વાસનાઓથી ભરેલું છે. એ વાસનાઓને જો શુદ્ધ કરી દેવામાં આવે તો પછી એ વાસનાઓ મટી જાય. અને આ કરવું ને સમજવું બહુ અઘરું છે. અંદર જીવના લેવલે કેવી રીતે પરિવર્તન થઈ શકે, કઈ રીતે પરિવર્તન કરી શકાય, એની એક રીત ભગવાન સ્વામિનારાયણે કલ્યાણીના પહેલા વચનામૃતમાં બતાવી છે કે ઇન્દ્રિયોથી તમે એને એક્સેપ્ટ કરો, મન બુદ્ધિથી એક્સેપ્ટ કરો, અહંકારથી એક્સેપ્ટ કરો. આ જે 3 દેહ છે, આ 3 દેહથી એક્સેપ્ટ થાય એટલે કે સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહથી એક્સેપ્ટ થાય કોઈ પણ બાબત, ત્યારે બાબત અંદર ઉતરે. આપણે શું છે કે એક્સેપ્ટ થાય છે પણ અંદર જે આપણી જીવ લેવલે જે કોન્ટ્રાડિક્ટરી બિલીફ છે ને ત્યાં એક્સેપ્ટ નથી થતી. દાખલા તરીકે ત્યાં આપણું દેહનું તાદાત્મ્ય છે અને દેહના તાદાત્મ્યને લઈ અને દેહનું મહત્વ વધારે છે. એટલે આપણે મેડિટેશન કરીએ, ઇન્દ્રિય મનથી મેડિટેશન કરીએ. અહમ બ્રહ્માસ્મિ, અક્ષરમ અહમ,
હું આત્મા છું, હું દેહ નથી, હું મન નથી, બરાબર. આ બધી આપણે મેડિટેશન કરીએ પણ એ વાત અંદર નહીં જાય. કેમ? કારણ કે અંદર સ્ટ્રોંગલી આપણી બિલીફ પડેલી છે, જેની વેલ્યુ સિસ્ટમ સ્ટ્રોંગ છે, એ તરત જ તોડી નાખશે કે જા ભાઈ, હું કા નિરાકાર છું, તો સાકાર છું. જો આપણે કેટલી બધી કોન્ટ્રાડિક્ટરી બિલીફો લઈને જીવીએ છીએ, ચેક કરજો. આ બધું આપણી આંતરિક સાધના છે, આપણે અંદરથી ચેક કરવાનું છે. આ બધી વસ્તુ આપણે જ્યાં સુધી અંદરથી જો ચેક ના કરીએ તો આપણને કદાપી ખબર નહીં પડે. એટલે મારે કહેવાનો અર્થ એ જ કે અહીંયા આપણે સાચા અર્થમાં સમજવાનું છે. મારું સ્વરૂપ એટલે કયું? તો પરમાત્મા મારું સ્વરૂપ એટલે દેવકીનંદન કૃષ્ણની વાત નથી કરતા. ગોલોક ધામ વાળા જે કૃષ્ણ બતાવે છે એની વાત નથી કરતા. અથવા રામ ભગવાન રૂપે જે વિષ્ણુ અવતાર થયો હતો કે કૃષ્ણ ભગવાન રૂપે જે વિષ્ણુ અવતાર થયો હતો એની વાત નથી કરતા. આપણે આગળ જોયું હતું 7મા અધ્યાયમાં ઉપાસનામાં પરમાત્મા તત્વની વાત કરે છે. પરમાત્મા તત્વની વાત કરે છે. એટલે છેલ્લો પોઈન્ટ કયો છે? છેલ્લો પોઈન્ટ પરમાત્મા તત્વ છે. જો આ છેલ્લો પોઈન્ટ સુધી આપણે પહોંચી શકીએ તો આપણે સાચા. બાકી જ્યાં સુધી દેહ રહેશે ત્યાં સુધી તો જવાબવાનું રહેશે. જ્યાં સુધી દેહ રહેશે ત્યાં સુધી જવાબવાનું રહેશે. પછી દેહ તમને ભૂતની યોનિનો મળ્યો હોય કે પછી દેવલોકની યોનિનો મળ્યો હોય કે બ્રહ્મલોકની યોનિનો મળ્યો હોય કે કોઈ ધામના લોકની યોનિનો મળ્યો હોય, એટલે એ બધામાં ફસાશો નહીં. બરાબર? કારણ કે જો પ્રયત્ન કરવો તો વાય આપણું જે ટોપમોસ્ટ આપણું જે પ્રાપ્તિ છે એનો ના કરવો. એટલે આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પાછા વિલીન થઈ જવું એ આપણો પ્રયત્ન હોવો જોઈએ. બાકી જ્યાં સુધી કંઈ પણ વાસના છે, કંઈ પણ મેળવવાની ઈચ્છા છે, આ ધામમાં જવું છે કે લોકમાં જવું છે, એ પણ એક જાતની મેળવવાની ઈચ્છા જ છે. ત્યાં સુધી આનો ઉકેલ નહીં આવે. તો આ વસ્તુઓ સમજવા માટે આપણે આપણી પોતાની ઉપર રોજ આપણે સત્સંગ કરવો પડે. પણ એ કયો સત્સંગ? આંતરિક સત્સંગની વાત થાય છે. એ આવશે. આપણે 8મા શ્લોક પછી એ આંતરિક સત્સંગ કેવી રીતે કરવો એ આવશે જ. તો રોજ આપણે આપણા પોતાના જે અનુભવો છે, આપણે પોતાનો જે આત્મા છે એની સાથે રોજ મિલાપ કરવો પડે અને એની વેલ્યુ સિસ્ટમ વધારવી પડે. તો સેલ્ફ રિફ્લેક્શન કરવું પડે, સેલ્ફ ક્વેશ્ચનિંગ કરવું પડે, સેલ્ફ એનાલિસિસ કરવી પડે, સેલ્ફ કન્વિક્શન કરવું પડે, પછી સેલ્ફ એક્સેપ્ટન્સ આવે અને પછી ફરી સેલ્ફ એપ્લિકેશન થાય અને રિપીટ પ્રોસેસ થાય. ત્યારે આપણી અંદર રહેલી જે કોર બિલીફો છે એ કોર બિલીફો ચેન્જ થાય. બાકી કોર બિલીફ ચેન્જ ના થાય. ગમે એટલું બહારથી તમે ગમે એટલું કરો, અંદરની કોર બિલીફ ચેન્જ નહીં થાય. જો બહારથી તમે ગમે એટલી માળા કરો, તમારી અંદરની કોર બિલીફ ચેન્જ નહીં થાય. બહાર તમે ગમે એટલી કથાઓ સાંભળવા જો, અંદરની કોર બિલીફ ચેન્જ નહીં થાય. બહાર તમે આખી રાત ભજન ભક્તિ કરો પણ અંદરની કોર બિલીફ ચેન્જ નહીં થાય. બહાર તમે ગમે એટલા ઉપવાસ કરો, વ્રત કરો, દાન કરો, દક્ષિણા કરો, ગમે એટલા આસન કરો, પણ અંદરની કોર બિલીફ ચેન્જ નહીં થાય. ભગવાને અર્જુનજી પાસે કરાવીશું એ તો ચેક કરો. મોહ ટળ્યો શનાથી? પહેલા સ્ટેપ માટે બધી વસ્તુ બરાબર છે, હું એમ નથી કહેતો કે નહીં કરવાનું, પણ બીજા સ્ટેપની અંદર આખો ભગવદ્ ગીતાનો સાર બીજા સ્ટેપ ઉપર છે. અર્જુનજી પાસે કરાવીશું. મોહ ટળ્યો કેવી રીતે? બીજા અધ્યાયના 7મા શ્લોકથી 18મા અધ્યાયના કંઈક 73 શ્લોકમાં અર્જુનજી વાત કરે છે કે એમનો મોહ ટળ્યો. પણ મોહ ટળ્યો કેવી રીતે? એ કંઈક કર્મયોગ કરવા ગયા હતા, ધ્યાન યોગ કરવા ગયા હતા, જ્ઞાન યોગ કરવા ગયા હતા? ના, સમજણ.
ભગવાને જે શબ્દો કીધા એ સમજણ એમને ઉતારી લીધી અને એક્સેપ્ટ કરી. એટલે દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. દ્રષ્ટિકોણ બદલવો એ અગત્યનું છે. અને દ્રષ્ટિકોણ બદલાય ક્યારે? અંદરની કોર બિલીફ બદલાય ત્યારે તમારો દ્રષ્ટિકોણ બદલાય, સિવાય દ્રષ્ટિકોણ બદલાય નહીં. અને એકવાર દ્રષ્ટિકોણ બદલાણો તરત જ તમારી વેલ્યુ સિસ્ટમ બદલાઈ જાય. એકવાર વેલ્યુ સિસ્ટમ બદલાઈ ગઈ ને એટલે અંદરથી ભાવ બદલાઈ ગયો. અંદરનો ભાવ બદલાણો એટલે ભલે બહાર વ્યવહાર તમારે વ્યવહાર પ્રમાણે કરવો પડે, પણ અંદરનો ભાવ તમારો બદલાઈ ગયો. એકવાર અંદરનો ભાવ બદલાઈ ગયો પછી તમને કર્મના દોષો લાગે નહીં. આ વસ્તુ કરવાની. પછી અંદર કેવી રીતે જવાનું? આ જ વસ્તુ જે વાત કરી છે ને, શ્રવણ મનન નિધિધ્યાસ, એ આ થિયરી છે. પણ એમાં કરવાનું શું છે? મેં વાત કરીએ, આપણે જાતે જ રિફ્લેક્શન કરવાનું છે, જાતે જ ક્વેશ્ચન ઉઠાવવાના છે, જાતે જ એનાલિસિસ કરવાની છે કે ભાઈ અંતકાળ એટલે શું. જો આપણે આ વાંચતા હોય તો આપણે જાતે જ એનાલિસિસ કરવાનું. અંતકાળ શું? અંતકાળ તો ગમે ત્યારે આવે, તો પછી મારે તૈયારી કેવી રીતે રાખવી? બરાબર. ભગવાન કહે છે કે મારું સ્વરૂપ, તો પરમાત્માનું સ્વરૂપ કયું કીધું? કયું સ્વરૂપને આપણે પ્રાપ્ત થઈએ તો ફરી પાછું ના આવવું પડે? આપણે જાતે એનાલિસિસ કરવાનું કે બીજાને કંઈક જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં કીધેલું જ છે. અને જાતે એનાલિસિસ થયું અને વાત થઈ કે ભાઈ હા, પરમાત્માનું સ્વરૂપ એવું પકડો કે જે પકડ્યા પછી પાછું ના આવવું પડે. તો તત્વરૂપ જે પરમાત્માનું સ્વરૂપ છે એને પકડો, એની એનાલિસિસ કરો અને એનું કન્વિક્શન એટલે આપણે જાતે એને એક્સેપ્ટ કરવું પડે. અંદર આપણી બુદ્ધિમાં બેસાડવું પડે અને બુદ્ધિમાં બેસાડ્યા પછી એને જેમ છે તેમ એક્સેપ્ટ કરો તો અંદર બિલીફ ચેન્જ થાય અને પછી એની એપ્લિકેશન લાગુ પડે બહાર. એ સિવાય બહાર લાગુ ના પડે. અને આ પ્રોસેસ કન્ટિન્યુ પ્રોસેસ છે. બહુ સરસ આ બધી વ્યવસ્થા ભગવાને કરેલી છે. જો આપણે દોડડા પણ ના કરીએ તો ઉકલી જાય એવી છે. આપણે જાતે જ જજ બનવાનું છે, આપણે જાતે જ વિટનેસ બનવાનું છે, ને આપણે જાતે જ જે એક્યુઝ હોય, એટલે જ્યારે કોઈ કોર્ટમાં જો ત્યાં બે પાર્ટી હોય, બે પાર્ટી આપણે જાતે બનવાની છે અને જજ પણ આપણે જાતે બનવાનું. તો એનો ઉકેલ આવશે. નહીં તો કોઈ પણ વ્યક્તિ કોઈને ચેન્જ કરી ના શકે. જ્યાં સુધી હું એક્સેપ્ટ ના કરું ત્યાં સુધી મારા ગુરુ મને ચેન્જ ના કરી શકે. જ્યાં સુધી હું એક્સેપ્ટ ના કરું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ મને ચેન્જ ના કરી શકે. હું તમને ચેન્જ ના કરી શકું. એટલે સ્પિરિચ્યુઅલ સાધના કેવી છે? પોતાએ કરવાની છે. ભલે દરેક વસ્તુઓ લક્ષ બતાવે, આપણા ગુરુ લક્ષ બતાવે, બીજા કોઈ છે લક્ષ બતાવે, માર્ગ બતાવે, શાસ્ત્રો લક્ષ બતાવે. આપણે આગળ જોઈએ. હવે અહીંયા એક વસ્તુ અગત્યની કરી દઉં કે આવી જ વાત, આ જે અંતકાળની વાત છે ને, એવી જ વાત ભગવાન 14મા અધ્યાયના 14 થી 18 શ્લોકોની અંદર આવી જ વાત પણ ગુણ આધારે કરે છે કે જેવા ગુણની પ્રાધાન્ય હશે અંત સમય એવી ગતિ થશે. અહીંયા સમજવાનું શું છે? સમજવાનું એક જ છે. ગુણ કોનો આવ્યો? તો પ્રકૃતિનો આવ્યો. તો પ્રકૃતિના ગુણ સાથે તમે જ્યારે તાદાત્મ્ય કરો, બરાબર. જો બે વસ્તુ અગત્યની છે કે આજે દાખલા તરીકે હું દેહ દ્વારા પ્રકાશિત રહ્યો છું, દેહ પ્રકૃતિનો બનેલો છે, તો એની અંદર ગુણ પ્રમાણે અપ્સ એન્ડ ડાઉન આવશે જ. એ મારા કંટ્રોલમાં નથી. પણ મારું તાદાત્મ્ય જેટલું સ્ટ્રોંગ હશે દેહ સાથેનું, એટલો હું એમાં વધારે ખેંચીશ. પણ મારું તાદાત્મ્ય સ્ટ્રોંગ નહીં હોય, બરાબર, મારું તાદાત્મ્ય પરમાત્મા તત્વ સાથે સ્ટ્રોંગ હશે, મારું સાધમ્ય પરમાત્મા તત્વ સાથે સ્ટ્રોંગ હશે, તો મારી સમજણ અને નિષ્ઠા પરમાત્મા તત્વ તરફ રહેશે. અને જે ગુણના ભાવ છે એ આવવા છતાં મને અંદરથી વિચલિત નહીં કરી શકે. અંદર જે મારી નિષ્ઠા છે એને ચેન્જ નહીં કરી શકે. વાવાઝોડું આવ્યું અને જતું રહ્યું, અંદર એમને એમ રહેશે. આ વાત ભગવાને 14મા અધ્યાયના 22મા શ્લોકમાં ગુણાતીતની વ્યાખ્યા કરતા શીખવાડી. તો આ રીતે આપણે જો ગુણ આવશે, દેહ લઈને બેઠા છીએ, ગુણના ભાવ આવશે,
પણ અંદર કોર બદલવાની છે. આપણે બધું બહાર બદલવા જઈએ છીએ, એ આપણી ભૂલ છે. આગળ જોઈએ, 6ઠ્ઠા શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે અંતકાળે જે ભાવનું સ્મરણ. બરાબર, એટલે આજ જેવી અંદર નિષ્ઠા હશે ને એવો તમારો ભાવ હશે. એટલે આનો અર્થ શું થયો કે આપણી અંદરની નિષ્ઠા બદલવાની છે, બહારની નહીં. બહાર તો ગમે તે હોય, વ્યવહાર પ્રમાણે વ્યવહાર કરવાનો, પણ અંદરની નિષ્ઠા બદલવાની છે. અંદર ભાવિત એટલે એટ્રેક્શન, મોહ. એ જે અંદર જે મોહ છે એ મોહ ટળી ગયો. જો આપણે આમ સામાન્ય રીતે જુઓ ને તો આપણા મુખ્ય 3 મોહ છે: ગઢડા, મધ્ય, પહેલું વચનામૃત. પહેલો આપણા પોતાના સ્વરૂપ પ્રત્યેનો મોહ છે. બીજું આપણું જગતના વ્યવહાર પ્રત્યેનો મોહ છે, જગતની સમજણ પ્રત્યેનો મોહ છે. અને ત્રીજું પરમાત્મા, આપણે જે કોઈ ઈષ્ટ દેવતા હોય એના પ્રત્યેનો મોહ છે. એવું હોય? હા. તમે ગમે એટલા મોટા ભક્ત થયા હોય તો પણ ચેક કરો કે તમે ક્યાં અટવાયેલા છો, તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ કયો છે એ ચેક કરો. અને આ 3 મોહની ક્લેરિટી ના થાય ત્યાં સુધી ચોથો મોહ રહે. કયો? સાધનાનો. ત્યાં સુધી સાધનાનો મોહ રહે. કોઈને મેડિટેશન ગમતું હોય, મેડિટેશનમાં ફસાયેલા હોય. કોકને સમાજ સેવા ગમતી હોય, એને સમાજ સેવામાં ફસાયેલા હોય. કોઈકને દેશ સેવા ગમતી હોય, એમાં ફસાયેલા હોય. કોઈને ભજન ભક્તિ ગમતી હોય, એમાં ફસાયેલા હોય. કોઈને યજ્ઞ આહ્નિક ગમતી હોય, એમાં ફસાયેલા હોય. કોઈ ભગવાનના, કૃષ્ણ ભગવાનના કેટલા બધા સ્વરૂપ, પણ કેટલી બધી સંસ્થાઓ છે, અલગ અલગ સ્વરૂપમાં ફસાયેલા હોય. સ્વામિનારાયણ ભગવાનનું પણ એવું જ છે, જો કેટલા બધી સંસ્થાઓ છે. એટલે આપણે હાર્ડકોર બની ગયેલા હોઈએ, આપણને સાચી ખબર ના હોય. સાચી સાધના શું કરવી એ પણ ખબર નથી. એટલે જ્યાં સુધી આ મોહ ના ટળે ને ત્યાં સુધી ખબર ના પડે કે ખરેખર સાચી સાધના શું કરવાની છે. વિચાર કરજો મહારાજ. તો અંતકાળે જેનું સ્મરણ, જો સ્મરણની વાત થઈ, અને પછી આગળ ભગવાનને કહે છે કે નિરંતર સ્મરણ. 7મા શ્લોકની અંદર એ જ કહે છે ને કે તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર. તો નિરંતર સ્મરણ એટલે શું? નિરંતર સ્મરણ થઈ ના શકે, પણ કઈ રીતે થાય? મેં તમને વાત કરી કે હું બાબુ છું, એ જ્ઞાન મારું કાયમી રહે છે. કઈ રીતે રહે? કે જ્યારે એ અંદર બિલીફમાં ઉતરી ગયું હોય ત્યારે. થોડુંક જોઈએ કે આપણી પાસે 3 પ્રકારની સ્મૃતિ, સ્મરણ હોય છે. પહેલું બોધજન્ય એટલે કે કાયમી હોય, કે પોતાના અનુભવથી જેને એક્સેપ્ટ કરેલું હોય એ આપણું કાયમી હોય. દાખલા તરીકે હું બાબુ છું, એ મારું એક્સેપ્ટ કરેલું છે. તો ગમે તે પરિસ્થિતિમાં જ્યારે મારું માઇન્ડ કામ કરતું હોય ત્યારે એ જાય નહીં. બરાબર. એ જ રીતે જો સંબંધજન્ય, સંબંધથી ઊભું થયેલું હોય, એ સંબંધ પૂરતું રહે, સંબંધ હોય ત્યાં સુધી પૂરતું રહે. અને બીજી અગત્યની વાત, તમે એને કેટલી વેલ્યુ આપી એની ઉપર રહે. એક એક્ઝામ્પલ આપું. હું મેરિડ છું, અથવા આપણે પોતે જ્યારે જોઈએ કે આપણે મેરિડ છીએ, બરાબર, તો આ જે સ્મૃતિ છે એ સ્મૃતિ કેટલી સ્ટ્રોંગ છે એની પરખ ક્યારે થાય? તમે જો કેટલાય મેરિડ સ્ત્રી પુરુષો બીજા વ્યવહાર રાખતા હશે. આ બીજો વ્યવહાર થાય કેવી રીતે? કારણ કે એ લોકોએ માત્ર જે સ્મૃતિ છે ને એને વેલ્યુ કેટલી આપી? માત્ર સંબંધજન્ય, કે મારા પાર્ટનર મારી બાજુમાં હોય ત્યાં સુધી એમની સાથે હું મેરિડ, બાકી નહીં. એટલે બાકી જ્યારે બીજે કોકની સાથે હોય ને ત્યારે બીજે ક્યાંક ભાગ ખેલી લેવાના. રાઈટ? આવું થાય છે. પણ જો એને તમે બોધજન્યમાં લઈ લીધું હોય, સાચા અર્થથી એક્સેપ્ટ કરેલું હોય, તો પછી બીજા તરફ દ્રષ્ટિ જાય નહીં. જો જસમા ઉડણ,
સિદ્ધરાજ જયસિંહ ગયો, જા જા ભાઈ તારું મારે કામ નથી, તાર જોડે રૂપિયા તારા, મને શું લેવા દેવા. બરાબર. આ શું થઈ ગયું, બોધજન્યમાં અંદર ઉતરી ગઈ. જ્યારે સ્મૃતિ અંદર ઉતરી ગયેલી હોય, તમારા માટે બીજું બધું જ એની વેલ્યુ કેટલી થઈ જાય, 0 થઈ જાય. મારે કહેવાનો મિનિંગ અહીંયા એ છે કે જો આપણે પરમાત્મા તત્વ જે ભગવાને 6 સ્વરૂપે બતાવ્યું છે એને એક્સેપ્ટ કરી લીધું, એ અંદર ઉતારી લીધું, બોધજન્યમાં ઉતરી ગયું, આપણા અનુભવથી ઉતરી ગયું, પછી એ બદલાય નહીં. પછી કંઈ કરવાની જરૂર નથી એમાં, પછી હોદવા જવાની જરૂર નથી કે મારી અંતિમ ગતિ શું થશે. ગતિ થઈ ગઈ, કારણ કે એકવાર તમે ઓળખી લીધું. ખ્યાલ આવે માં તમને શું કહેવું છે, આપણે શું સમજવું છે. જેમ જસમાં ઓરડણ હતી, એની પાસે વિચાર કરો, એ પ્રસંગ ઉપરથી વિચાર કરો કે એની પાસે એ ઓરડણ છે અને એને મેરેજ કરેલા છે, એ વાત એની બોધજન્યમાં ઘૂસી ગયેલી હતી. અને વાત જ્યારે બોધજન્યમાં ઘૂસી ગયેલી હોય ને, એટલે એની નિષ્ઠા એ તરફ હોય, એ પછી વિચલિત ના થાય. તો આપણી જે કંઈ નિષ્ઠા છે એ વિચલિત ના થવી જોઈએ. આપણી જે વેલ્યુ સિસ્ટમ છે, એટલા માટે હું કહું છું કે 51% વેલ્યુ સિસ્ટમ પરમાત્મા તત્વને આપેલી હોય તો એ કદીએ તમે એમાંથી વિચલિત થાય નહીં. બાકી વ્યવહાર જેટલી આપણે 29% આપણા વ્યવહાર માટે રાખવાની, કારણ કે આપણે દેહનું પૂરું કરવાનું છે. અને બાકી જે 20% રહી ને, એ આપણે જે કંઈ સાધના કરતા હોઈએ, જે કોઈ ધર્મ સંપ્રદાય, એના તરફ રાખવી. કારણ કે એમાં જો તમે વધારે કરવા જશો, તમે હાર્ડકોર થઈ જશો. હાર્ડકોર થયા તો ગયા. પહેલા સ્ટેપમાં હાર્ડકોર અગત્યનું છે, પણ બીજા સ્ટેપમાં જે આપણી જે કંઈ સાધનાઓ છે, ઉપાસના, સાધના, ભક્તિ, એ બધાને 20% ઘાલી દેવાની. પરમાત્માની વેલ્યુ એટલી આગળ વધારે રાખવાની. પહેલા સ્ટેપમાં એ બધી વસ્તુની મહત્વ વધારે છે, પણ બીજા સ્ટેપમાં એનું મહત્વ નથી. નહીં તો હું ઓગળશે નહીં. હું ક્યારે ઓગળે, પરમાત્માને આગળ રાખો તો હું ઓગળે, બાકી હું ના ઓગળે. કહેવાય ભગત, પણ હું ના ઓગળે. એક્ઝામ્પલ જુઓ છે, આ ધ્રુવનો તારો રહ્યો. જો ધ્રુવ નાનો હતો ને, હું ઓગળ્યો, ભગવાનનો ભગત થયો, પણ હું ઓગળ્યો ના. કેમ? મારે તો આ જોઈએ એટલે જોઈએ. ભલે તું ભગવાન મળે, તું માગે છે શું? ખ્યાલ આવે? મારા કઝિન બ્રધર કરતાં મને મોટું રાજ જોઈએ, સારું રાજ જોઈએ, કાયમી રાજ જોઈએ. લો ત્યારે. એટલે આ વસ્તુઓ છે ને, આપણે જ્યાં સુધી સેલ્ફ રિફ્લેક્શન ના કરીએ ને, ત્યાં સુધી આ બધી વસ્તુઓ આપણી અંદર ઉતરે નહીં. એટલે તો અગત્યનું શું છે, આંતરિક સાધના એ અગત્યની છે. આપણે આગળ જોઈએ કે 7મા શ્લોકમાં ભગવાન શું કહે છે, એ જ વાત ફરી ભગવાન બીજા શબ્દોમાં કહે છે કે તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ કર. હવે નિરંતર સ્મરણની વાત તો આપણે જોઈ લીધી. એમાં બોધજન્ય સ્મૃતિ, સંબંધજન્ય સ્મૃતિ અને ક્રિયાજન્ય. ક્રિયાજન્ય એટલે ક્રિયાથી. દાખલા તરીકે એકવાર હું સ્વિમિંગ શીખ્યો તો મને સ્વિમિંગ યાદ રહી જાય. પછી ગમે ત્યારે પાણી પડું તો હું સ્વિમ કરું. બરાબર? એ આ ક્રિયાજન્ય કહેવાય. એટલે અહીંયા ભગવાન બીજું વાત કરશે, અને યુદ્ધ પણ કર. એનો અર્થ શું થયો? કર્તવ્ય કર્મ. આપણે આપણું જે કર્તવ્ય કર્મ છે એ છોડી નથી દેવાનું. આપણું કર્તવ્ય કર્મ છે એને છોડવાનું નથી. પણ એને શું કરવાનું છે? કર્તવ્ય કર્મ કરતાં કરતાં આપણે જે આગળના કર્મોની જે બ્લોક થયેલી એનર્જી છે એને એક્ઝોસ્ટ કરવાની છે. અને એક્ઝોસ્ટ થતાં શું થશે? આપણો જે સ્વભાવ છે એ એક્સપ્રેસ થશે. અને એકવાર વસ્તુ એક્ઝોસ્ટ થાય એટલે પ્રેશર કેવું થઈ જાય? ઘટે. તમે જો ગેસની બોટલ હોય, એમાં ધીરે 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 ગેસ એક્ઝોસ્ટ થઈ જાય. આપણે રસોઈ કરીએ એટલે 2-3 મહિને ગેસની બોટલ ખાલી થઈ જાય. આપણે એ જ કરવાનું છે. આપણી જે દેહ આવ્યો છે ને, ગેસની બોટલ છે. આગળના કર્મો લઈને આવેલો છે, કાર્મિક. એને ધીરે ધીરે એક્ઝોસ્ટ કરવાનું છે. એ એક્ઝોસ્ટ થશે ને, એમાં આપણા જે સ્વભાવ છે ને, એ સ્ટ્રોંગ સ્વભાવ છે ને, ધીરે 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 એના વડ ઓછા થઈ જશે. એમાં રહેલી જે એનર્જીનો ફોર્સ છે ને, એ ઓછો થઈ જશે. આ વાત ભગવાન
જે 6 સ્વરૂપે પરમાત્મા બતાવ્યા, જે આપણે આપણા પોતાના વ્યવહારમાં જોવાના છે, દરેક ક્ષણે જોવાના છે, અનુભવવાના છે. વિદુ એવો શબ્દ ચોખ્ખો વાપરે છે ભગવાને. એની ખરાઈ કરીને એને એક્સેપ્ટ કરવાનું છે, તો કામ થઈ જશે, નહીં તો કામ નહીં થાય. બહુ જ સ્પિરિચ્યુઆલિટી એ બહુ જ સિમ્પલ છે, સરળ છે, પણ આપણે જે અવળું પકડ્યું ને એને છોડી દઈએ તો કામ લાગે એવું છે, બાકી તો કામ લાગે છે નહીં, ગમે એટલું તમે કરો. તો શું થશે? ઓટોમેટિકલી જે દેહ તાદાત્મ્યને લઈ અને જે કંઈ આપણું મન બુદ્ધિ દૂષિત થયેલા છે એ કેવા થઈ જશે? શુદ્ધ થઈ જશે, અંદરનો ભાવ શુદ્ધ થઈ જશે. તો પછી શું થઈ ગયું? ભગવાને જે વાત કરી કે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. પછી પામવા જવાની ક્યાં વાત રહી? એકવાર જ્યારે આ વસ્તુ અંદર ઘૂસી ગઈ પછી પામી જ લીધા ને. એકવાર ખબર પડી કે અહોનિશ 24/7 પરમાત્મા અવેલેબલ છે અને એ દ્વારા આપણે પ્રકાશિત છીએ, તો પછી બીજું કંઈ કરવાનું રહ્યું નહીં. આ જે કર્તવ્ય કર્મ છે એ કર્યા કરવાનું જ્યાં સુધી લાઈફ છે ત્યાં સુધી, અને મજા કરવાની. તો કેટલાક પ્રશ્ન, એક ભાઈનો પ્રશ્ન હતો, સારો પ્રશ્ન હતો, એટલે કે આપણને ખબર કેવી રીતે પડે? ખબર પડે એનું ભગવાને વાત કરી છે. જો અલગ અલગ ભગવાને ભક્તની સ્થિતિ, પ્રજ્ઞાની, ગુણાતીતની બધા લક્ષણો બતાવે છે. કોના માટે છે? આપણા માટે છે, સાધક માટે છે. એથી પર આપણને કેવી ખબર પડે કે અંદર આપણું બદલાણું? તો એની વાત ભગવાને 18મા અધ્યાયના 54મા શ્લોકમાં કહી દીધી. બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા, જે બ્રહ્મભૂત થઈ ગયો છે એનો આત્મા કેવો છે? પ્રસન્ન આત્મા. પ્રસન્ન આત્મા એટલે અંદર ભરેલું હોય. પ્રસન્ન આત્મા હી નહીં, અંદર ભરેલું હોય, અંદરથી ભરેલો હોય, એને બહારનાની જરૂર ના હોય. ખ્યાલ આવ્યો તમને? એને બહારથી જે મળે છે એની કંઈ જરૂર નથી, અંદરથી ભરેલો છે. બહારથી કરે છે શા માટે? લોક છે, વ્યવહાર છે, અમુક કર્તવ્ય કર્મ છે, અમુક જવાબદારી છે જે દેહ ધરીને આવ્યા છે એની કરવું પડે, કરે, પણ અંદરથી ભરેલો છે. કેવો હોય? સહજતામાં હોય. ભલે તમારો સ્વભાવ અલગ હોય પણ સહજતામાં હોય. નરસિંહ મહેતા, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. જો અંદરથી ભરેલા હતા, ક્લેરિટી હતી, એક જ પરમાત્મા છે, ભલા રૂપો અલગ છે, તો એને હરખ સુખ ટળી જાય. બહારથી દેખાય પણ અંદરથી ના હોય. કંઈ ખેંચે નહીં એને. સત્તા ના ખેંચે, ધન દોલત ના ખેંચે, સમાજની પ્રતિષ્ઠા ના ખેંચે, સમાજનો વ્યવહાર સુધી ના ખેંચે. એ તો એટલા સુધી પહોંચી ગયા હતા. પણ આપણે સમાજનો વ્યવહાર પ્રમાણે રાખો ને તો પછી વ્યવહારના દુઃખ આવશે, જેમ એમના આવ્યા હતા એવી રીતે. એટલી તાકાત હોય તો છૂટ છે. પણ આપણા શાસ્ત્રો એવું કહે છે કે આપણે એટલી હદે ના પહોંચેલા હોઈએ તો જે વ્યવહાર છે વ્યવહાર પ્રમાણે રાખવો અને સમજણ પાકી રાખવી. છેલ્લે ભગવાન અભ્યાસ યોગની વાત કરે છે. 8મા શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત, અન્યનું ચિંતન ન કરવાવાળા. જો ચિંતનની વાત થઈ. હવે ભગવાન કહે છે કે પરમ પુરુષ દિવ્ય નું ચિંતન કરવાનું છે.
એટલે પહેલી વસ્તુ જોઈએ તો પરમાત્મા તત્વ અથવા આત્મ તત્વનું ચિંતન ન થાય. સ્ટેપ 1 ની અંદર ભગવાનનું જે સ્વરૂપ, આપણે સગુણ સ્વરૂપ, એના જે બધા ગુણો હોય એનું ચિંતન કરી શકીએ. પણ આગળ તમે જે વાત થઈ આપણે કે આત્મચિંતન, આત્માનું ચિંતન થઈ શકે નહીં, આત્મા પરમાત્માનું ચિંતન થઈ શકે નહીં, તો શું કરવું? તો એનો અર્થ એ કે અનાત્માનું જે ચિંતન થાય છે એ ઓછું કરો, એને ટાળો. કે દાખલા તરીકે હું માળા કરું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, તો એટલો સમય મારી મનની અંદર જે બીજા વિચારો આવતા હોય આ લોકના, એ ટળે, તો એ જ પાર્ટ ઓફ આત્મચિંતન થયું. પણ એક બાજુ માળા ફેરવતો અને બીજી બાજુ આંખથી ઈશારા કરતો કે આ કર, પેલું ઘરમાં જવાનું છે, પેલું તૈયાર રાખ્યું, આમ તેમ, તો પછી કંઈ ટળે નહીં. એટલે આપણી જે મેથડ છે આત્મચિંતનના અલગ મેં 8-10 વિડીયો મૂકેલા છે. એ આત્મચિંતન રોજ કરવાનું છે. એ આપણો સત્સંગ છે. સ્ટેપ 2 ની અંદર આત્મચિંતન એ સત્સંગ છે. સ્ટેપ 1 ની અંદર બાહ્ય જે આપણો સત્સંગ હતો, ગોષ્ઠીમાં જો, સત્સંગ સભામાં જો, બરાબર, પરીક્ષાઓ આપો સત્સંગની, એ બધો સત્સંગ હતો. જ્યારે સ્ટેપ 2 ની અંદર આત્મચિંતન એ આપણો સત્સંગ છે. એટલે ઘણા મને પૂછે કે બાબુ કાકા હવે કેમ બધે બહુ બહાર આવતા નથી? બાબુ કાકા રિટાયર થઈ જાય, સ્ટેપ 2 માં પહોંચી ગયા. આવીએ, જ્યારે સમય હોય ત્યારે જવું, કરવું, પણ મોર ફોકસ આંતરિક સાધના ઉપર રાખવું. આંતરિક સાધના હટવી ના જોઈએ. તો અંદરનો ચેન્જ આયા કરશે, બાકી કદી નહીં આવે. તો પહેલી વસ્તુ કરી કે અભ્યાસ યોગની વાત કરી. યોગ એટલે શું? યોગ એટલે સમત્વ. સમત્વ યોગ ઉચ્ચતે, બીજા અધ્યાયની અંદર વાત કરી. સમત્વ એટલે શું? તો રાગ દ્વેષથી પર, સ્થિરતા. અને અભ્યાસ એટલે શું? વારંવાર કરવું, પ્રેક્ટિસ. બરાબર. તો અભ્યાસ યોગનો અર્થ શું થયો? કે આપણા જીવનની અંદર જ્યારે પણ પરિસ્થિતિ એવી આવે ત્યારે આપણે સમત્વ રાખીએ, સહજતા રાખીએ, આપણે ખેંચાઈ ના જઈએ, એની ઉપર ધ્યાન રાખવાનું છે. તો ભગવાન આ વાત કરે છે કે જે 6 તત્વની વાત કરી, નિયતિ રૂપે આપણી અંદર પરિસ્થિતિ આવશે, તો એમાં સમત્વ કેવી રીતે રાખવાનું? તો અભ્યાસ યોગ થશે. આપણને ખબર છે કે આ નિયતિ આવી, પરિસ્થિતિ આવી, બરાબર. તો એમાં તમે જ્યારે કોઈ પણ પક્ષે, સારું કે ખરાબ, રાગ કે દ્વેષ પક્ષે ખેંચાઓ નહીં અને સ્થિરતા રાખી શકો. ભગવાને જે કંઈ રિઝલ્ટ આપ્યું એને એક્સેપ્ટ કરી શકો જેમ છે તેમ, તો તમે સહજતામાં છો, તમારો અભ્યાસ યોગ થઈ રહ્યો છે. બરાબર. તમે નિયતિના ભાગરૂપ જે કંઈ તમારી સામે પરિસ્થિતિ આવી અને એ પરિસ્થિતિમાં તમારું જે કંઈ કર્તવ્ય કર્મ છે એનાથી ભાગી જવાના બદલે તમે એ કરો. અર્જુનના ભાગે આવ્યું હતું ને, યુદ્ધ કરવાનું કર્તવ્ય કર્મ આવ્યું હતું, બરાબર. તો એ કર્તવ્ય કર્મ કરે ભાગી જવાની બદલે, તો એ સમત્વમાં છે. પણ કર્તવ્ય કર્મ કરતા પછી આવા વિચારો ના થવા જોઈએ કે તો મારા દાદા છે તેની સામે ના લડાય, ના, એ નહીં. તો પછી તમે સમત્વમાં નથી, તમે એક બાજુ ખેંચાણા, તમે રાગમાં ખેંચાણા, તમે મોહમાં ખેંચાણા, દાદાનો મોહ તમને ખેંચ્યો. તો આ જે છે એ વસ્તુની આપણે સમજણ રાખવાની છે. કે દાખલા તરીકે આપણે ધ્યાનમાં બેઠા, એક દિવસ મન ન લાગે તો આપણને ખરાબ લાગે, બીજા દિવસે મન લાગ્યું તો આપણને લાગે બહુ સારું ધ્યાન થયું. પણ એ આ સારું અને ખરાબ છે એથી પર થવાનું છે. ત્યારે એટલે દરેક પરિસ્થિતિની અંદર જે ભગવાને વાત કરીને એ 24/7 આપણા જે 6 તત્વો હાજર જ છે. પહેલાથી ચાલુ કરો. જે કંઈ નિયતિના પાર્ટરૂપ આવે છે પરિણામ, એને એક્સેપ્ટ કરતા થો. પહેલું એક્સેપ્ટન્સ રાખો તો શું થશે? ભગવાન સર્વ કરતા હતા પહેલાં થશે અને પછી આગળ વધો ભગવાનની લીલા માની.
તો આ રીતે સ્વભાવ સમજણથી આપણે જીવન જીવીએ તો આપણા જે સ્વભાવ છે એ એક્સપ્રેસ થશે, પણ એનો જે વર્ડ છે ને ધીરે 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 નીકળી જશે, રાગ અને દ્વેષ નહીં આવે એટલે. તો આજે આપણે 5 થી 8 શ્લોકનું સમજણ જોઈ. આગળ આ જે અભ્યાસ યોગ છે, કહેતા સત્સંગ કરવાનો છે, એ કઈ રીતે કરવો, અને એમાં પછી ભગવાન ફરી જે આગળ યોગીની વાત કરી હતી, એટલે યોગીની પણ સાથે લાવશે કે જે યોગના માર્ગે નીકળેલા છે, જે મેડિટેશનના માર્ગે નીકળેલા છે, એમની વાત લાવશે. એટલે એ જે સગુણ નિરાકાર ને નિર્ગુણ નિરાકાર ને એ બધી જે મેડિટેશનમાં બેસીને કઈ રીતે દેહ છોડવો, કારણ કે મેડિટેશનમાં જે બેઠો એ પછી એમાંથી ઊભો થવાનો નથી, એના માટે કોઈ બીજી પરિસ્થિતિ નથી. એટલે એના માટે અંતકાળ કયો છે એ જ પરિસ્થિતિ છે, બરાબર. જ્યારે આપણા માટે અંતકાળ ગમે તે હોઈ શકે. તો એ જે સમાધિમાં બેસે અને કેવી રીતે સમાધિમાં બેસવું એની વાત પણ ભગવાન આગળ કવર કરી લેશે 9 થી 13 શ્લોકની અંદર. એ આપણે આવતી વખતે જોઈશું. તો અહીંયા આપણે આજે ભગવાને સ્વરૂપ સમજણ આપી એ કે ભાઈ મરવું કેવી રીતે, બરાબર. અથવા ભગવાનનું જે વેલ્યુ સિસ્ટમ છે જો રાખી હોય તો દેહ ગમે ત્યાં પડે, આપણને કંઈ ફેર પડવાનો નથી. આ સમજણ પાકી રાખીએ અને પ્રેમથી જીવીએ, પ્રસન્ન આત્મા, ન સોચતી ન કાક્ષતી. એટલે શું છે, ભૂતકાળમાં નથી, ભવિષ્યમાં નથી. સમઃ સર્વેષુ ભૂતેષુ, બધાની અંદર જે ભાવ છે ત્યાં કોને જોવે છે? પરમાત્મા તત્વને, પ્રકાશક તત્વને. પરમાત્મા તત્વને જો પ્રકાશક તત્વ તરીકે એક્સેપ્ટ કરવામાં આવે ને તો આપણને ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કારણ કે જે આપણે ઘણી બધી જગ્યાએ ફસાઈ ગયેલા છીએ ને એમાંથી નીકળી જવાય. તો અહીંયા આપણે આ ચિંતન પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.